સ્વચ્છતા ક્ષેત્રે ડાંગ જિલ્લાએ સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્વિન પીટ શૌચાલય પદ્ધતિના સફળ અમલીકરણ દ્વારા ડાંગે સ્વચ્છતાનું સર્વશ્રેષ્ઠ મોડલ રજૂ કર્યું છે. આદિવાસી વિસ્તાર હોવા છતાં લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને સરકારી યોજનાઓ પ્રત્યેનો વિશ્વાસ વધતા આજે જિલ્લાના મોટાભાગના પરિવારો આ પદ્ધતિ સાથે જોડાઈ ચૂક્યા છે. વર્ષ 2014થી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ ડાંગ જિલ્લામાં ટ્વિન પીટ શૌચાલય પદ્ધતિને વ્યાપક સ્વીકાર મળ્યો છે. સરકારી પ્રોત્સાહન અને સતત જનજાગૃતિના પરિણામે જિલ્લાના આશરે 95% ઘરોમાં ટ્વિન પીટ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 51,000થી વધુ ટ્વિન પીટ શૌચાલયો સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા છે. આ પદ્ધતિ માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ સલામત અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન માટે પણ અસરકારક સાબિત થઈ રહી છે. હવે જ્યારથી આ શૌચાલય બનાવેલું છે ને ત્યારથી હવે સ્વચ્છતાઓ સારી છે ને કોઈને આમ તેમ પેલું અકસ્માતવાળું નથી અને બધાને સરળતાથી ઉપયોગ કરી શકે એવા શૌચાલય બનાવેલા છે બધાએ, એટલે સારું છે. બહાર જવા માટે જંગલ વિસ્તાર એટલે ભય હતો કે બહાર જેવા કે બહાર જઈએ તો જાનવરોનો ભય હોય, સાપનો ભય હોય, એનાથી હમણાં રાહત છે ઘણી બધી. એટલે હમણાં તમામ સદસ્યો ઘરના શૌચાલયનો ઉપયોગ કરે છે. ખાસ કરીને આદિવાસી પરિવારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેના પરિણામે લોકોએ આ પદ્ધતિને સહર્ષ અપનાવી છે. આજે ડાંગ જિલ્લો સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ મોડલ તરીકે ઉભરી આવ્યો છે. સરકારના પ્રયાસો, સ્થાનિક તંત્રની કામગીરી અને ગ્રામજનોના સહયોગથી ડાંગ જિલ્લાએ સ્વચ્છ ભારત મિશનની નવી દિશા આપી છે અને અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સરકાર તરફથી સર્વે કરવાનું લક્ષ્યાંક આપવામાં આવે છે. એમાં ન્યૂ IHL તરીકે અમે એનું જે નવા ઘરો બને છે એમનું સર્વે કરીએ છીએ અને સર્વે કર્યા બાદ સિટીઝન પોર્ટલ પર એની એન્ટ્રી પૂર્ણ કરી અને પછી એમને લાભ આપીએ છીએ.